તેથી વિધિ નિષેધો જે છે એ પ્રભુની પુષ્ટિમાં નથી, એક વાત ધ્યાનથી સમજો. પણ એ પ્રભુની પુષ્ટિના પથ ઉપર આપણે વાઘની માફક હિંમત સભર ચાલતા હોઈએ તો ઘણા બધા વિધિ નિષેધો આપણને લાગુ પડતા જ હોય છે. તમે જાણો છો, આજકાલ તો ટીવી બધે ઠેકાણે આવે છે. નેશનલ જ્યોગ્રાફીની એક ચેનલ આવે છે, એમાં સાઉથ આફ્રિકામાં એમાં આવે છે કે જ્યારે પાણીની અછત હોય ડેઝર્ટમાં, ત્યારે વાઘ શું કરે કે પાણીનો જ્યાં તળાવ હોય ત્યાં ઘેરો ડાલીને બેસી જાય, કોઈ જાનવરને પાણી પીવા ન આવવા દે. એ બિચારા હરણ હોય, જીરાફ હોય, એ બધા નાના નાના જાનવરો ત્યાં પીવા આવે તો વાઘ એમને ભગાડી મૂકે. હાથીનું ટોળું આવે, હાથી આગળ વાઘનું બહુ ચાલે નહીં, એટલે વાઘ તો ઊંઘતો જ હોય, વાઘણો બધી પહેરા ભરતી હોય, તે વાઘણો ત્રાટકે, હાથી સામે ત્રાટકે. એટલે મેં નેશનલ જ્યોગ્રાફીમાં જોયું કે વાઘે આંખ મીચી લીધી કે જવા દો નહીં, આપણે શા માટે ઝઘડા કરો. એમ કહેવાય છે કે વાઘે જઈને એક દિવસે વાઘને ચિંતા થઈ ગઈ કે લોકો જંગલનો રાજા મને માને છે કે નહીં. શિયાલિયાને પૂછ્યું, માને છે કે નહીં જંગલનો રાજા? અરે બોલે તમને ન માને કોને માને? બકરાને પૂછ્યું, બકરા કે ભાઈ તમે નહીં, તમે તો રાજા છો જ. 5-6 જાનવરોને પૂછ્યું, બધાએ કબૂલ કરી લીધું કે હા તમે જ રાજા છો. જઈને હાથીને પૂછ્યું, હાથીને ગુસ્સો આવ્યો, હાથીએ સૂંઢમાં ઉપાડીને વાઘને દૂર પગાવી દીધો. એટલે વાઘે કીધું કે ભાઈ ન ખબર હોય તો પૂછી લો ને શાંતિથી, આટલા બધા ગુસ્સે કેમ થાવ છો કે હું જંગલનો રાજા છું? તમે ફગાવી દીધું એ વસ્તુ જુદી છે, પણ શું તો જંગલનો રાજા હું. એમ વાઘને ઘણી બધી ખબર હોય છે કે કઈ વિધિ છે શિકાર કરવાની ને કઈ વિધિ નથી. એવું નથી કે જ્યાં પુષ્ટિ હોય છે ત્યાં વિધિ નિષેધ નથી હોતો, અને જ્યાં વિધિ નિષેધ નથી હોતો ત્યાં જ પુષ્ટિ હોય છે. ઘણી બધી વિધિ નિષેધો સાથે પણ પુષ્ટિ હોય છે, અને ઘણા બધા નિષેધ વિનાની જે છૂટો દોર આપવામાં આવતો હોય છે ત્યાં પુષ્ટિ જ નથી હોતી. એક વાત હું અવારનવાર કહેતો હોઉં છું કે વાર્તામાં તમે વાંચશો ને તો નાની નાની વાતમાં ઠાકુરજી ગુસ્સે થઈ જતા, થાલને લાત મારીને ફગાવી દેતા. હવે એવી બહુ નજીવી વાતો ઉપર ઠાકુરજીએ થાલને લાત મારીને ફગાવી દીધો. આજે આટલા ઉપદ્રવ આપણે ઠાકુરજી સાથે કરી રહ્યા છીએ, અને ઠાકુરજી કોઈ દિવસે થાલ ફગાવતા નથી. એનું મૂળ કારણ એ કે ઠાકુરજી કદાચ આપણને આપણા નથી માનતા, એ લોકોને પોતાના ગણતા હશે, એટલે થાલ ફગાવી દીધા હતા. એટલે વિધિ નિષેધો ન હોવું તેનું નામ પુષ્ટિ માર્ગ એવું નહીં. ઘણી વખતે વિધિ નિષેધ હોવા તેનું નામ પુષ્ટિ માર્ગ હોય છે. જે વિધિ નિષેધ ન હોવું એનું મતલબ કે તમને ગમોય નથી ને અણગમોય નથી. જ્યારે તમને ગમોય નથી, અણગમોય નથી, તો જે વ્યક્તિના કોઈપણ ક્રિયાની બાબતમાં કે કોઈપણ વર્તાવની બાબતમાં તમને ગમો કે અણગમો નથી, તો વ્યક્તિ ત્રાહિત વ્યક્તિ છે, એ તમે તમારી વ્યક્તિ નથી. તમારો વ્યક્તિ કોઈક એવો કામ કરતો હોય જે તમને ગમતો ન હોય તો તમે એના ઉપર ગુસ્સે થશો. એ જે તમે જે ગુસ્સે થાવ છો એ તમારો એના ઉપર ગુસ્સો નથી, એ તમારો એના ઉપર સ્નેહ છે, પુષ્ટિ છે. તમારું બાળક ભણે નહીં તો તમને ગુસ્સો આવે, પાડોશીનો બાળક ભણે નહીં તમને ગુસ્સો આવે ન આવે. કારણ શું? કેમ કે એ બાળક ઉપર તમારી પુષ્ટિ નથી, તમારા બાળક ઉપર તમારી પુષ્ટિ છે. એટલે વિધિ નિષેધો જે થાય છે ઘણી વખતે એવા જ હોય છે કે જે પુષ્ટિના કારણે વિધિ નિષેધ હોય છે. જ્યાં વિધિ નિષેધ નથી ત્યાં પુષ્ટિ છે, એ મૂળમાં એક ખોટી સમજને આભારી છે આપણે. જ્યાં વિધિ નિષેધ છે, એક વાત સમજો, કોઈ સ્ત્રી કોઈકની સાથે જતી હોય તો કોને ગુસ્સો આવે, પણ આપણી સ્ત્રી કોઈકની સાથે જતી હોય તો આપણને ગુસ્સો આવે ને. વિધિ નિષેધ છે, શા માટે છે? કેમ કે પુષ્ટિ છે. પુષ્ટિ ન હોય તો ગુસ્સો ન આવે. એટલે એ વાત ધ્યાનથી સમજો કે એવા મનમાં એવી ભ્રમણા રાખતા નહીં મનમાં કે જ્યાં વિધિ નિષેધ નથી ત્યાં પુષ્ટિ છે, અને જ્યાં પુષ્ટિ છે ત્યાં વિધિ નિષેધ નથી હોતો. બંને પ્રકાર હોઈ શકે છે, એ વાત ખાસ સમજવી જોઈએ. પુષ્ટિની પ્રભુની કૃપાને પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ વચ્ચે તફાવત શું?
પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ વચ્ચે તફાવત મૂળમાં એ જ છે કે જ્યાં આપણે પ્રભુની તરફ ચાલીને જવાનું હોય તો મર્યાદા માર્ગ છે, અને પ્રભુ જ્યાં આપણી તરફ આવવા માગતા હોય તે પુષ્ટિ માર્ગ છે. હવે તમે કહેશો કે પ્રભુ જ્યારે આપણી તરફ ચાલીને આવવા માગતા હોય તેનું નામ પુષ્ટિ માર્ગ છે, તો તેમાં વિધિ નિષેધની જરૂરત શું? પણ ધારો કે પ્રભુ મારી તરફ આમ ચાલીને આવતા હોય અને હું પાછો આ તરફ આગળ જતો હું, તો ના તો પાડશે કે નહીં કે ભાઈ ક્યાં જાય છે, હું તારી તરફ આવી રહ્યો છું. મેં તેથી જ પુષ્ટિ અસ્મિતાના ગીતમાં આ કોમેન્ટ કરી છે કે આપણા આજે પુષ્ટિ માર્ગની સ્થિતિ એવી થઈ ગઈ કે વરરાજાના વરઘોડામાં નાચતા જાનૈયાઓ નાચવામાં એટલા બધા મશગુલ થઈ ગયા કે જે ઘોડાએ વરરાજાને પટકી દીધો અને કોઈકે જઈને ખબર આપી કે ભાઈ વરરાજા પડી ગયા છે ઘોડા ઉપરથી, અને જાનૈયાઓ કહે છે કે ના ના, નાચવામાં બહુ મજા આવી રહી છે, હમણાં ડિસ્ટર્બ નહીં કરો, પડી ગયો છે, છોય પડી ગયો, અમે વરઘોડામાં નાચી રહ્યા છે, હમણાં ડિસ્ટર્બ નહીં કરો. હવે તમે જેના વરઘોડામાં નાચી રહ્યા છે વરરાજા ઘોડા ઉપરથી ગબડી પડ્યો એનું શું? એ ચાલશે, જવા દો નહીં, હમણાં નાચવામાં મજા આવી રહી છે. આપણને મઠડીમાં મજા આવી રહી છે, મોહનથાલમાં મજા આવી રહી છે, 56 ભોગમાં મજા આવી રહી છે, ભાગવતની ભંડોળી કથાઓમાં મજા આવી રહી છે. વરરાજા રૂપી ભગવાન આપણો ગબડી પડ્યો છે, વેચાણની વસ્તુ થઈ ગયો છે, સાક્ષાત ભગવાનના ઠેકાને લક્ષ્મીનો નાથ લક્ષ્મીના બે ટુકડા માટે વેચાઈ રહ્યો છે, એવો ગબડી ગયો અને આપણને દયાએ નથી આવતી આપણા ભગવાન ઉપર. એ કઈ જાતનો આપણો ધર્મ સંકટ છે, કોઈ દિવસે આપણે વિચારીશું? પ્રભુની કૃપા અને દીક્ષાની વિધિની જરૂરિયાત ખરી? એવું છે ને કે એ તો જે કૃપા અને દીક્ષાને નોખી માનતો હોય તેને જરૂરિયાત નથી, પણ જે દીક્ષાને કૃપા માનતો હોય ને કૃપાને દીક્ષા માનતો હોય તેને તો દીક્ષાની જરૂરત જ હશે ને. એક સામાન્ય વાત સમજો કે રૂકમણીને પરણવાની જરૂરત ખરી જ્યારે ઠાકોરજીને પહેલાં જ સ્વયંવર કરી ચૂકી હતી? પણ સ્વયંવર કરી ચૂકી હતી તેથી એ પરણવા માગતી હતી. જો સ્વયંવર ન કર્યું હોત રૂકમણીએ તો ઠાકોરજીને પરણવાય ન માગત. એટલે પુષ્ટિ માર્ગમાં જો આપણે પુષ્ટિનું વરણ કર્યું હોય તો પુષ્ટિની દીક્ષાની આપણને જરૂરિયાત છે અને છે જ. દીક્ષા અને પુષ્ટિને આપણે નોખી માનીએ તો પછી નથી. અને દીક્ષાને જ જો આપણે એક બીજી રીતે સમજો ને કે આજકાલ લોકો વેડિંગ રિંગ પહેરતા હોય છે, જૂના જમાનામાં મંગલસૂત્ર પહેરતા હતા. તો પરણવા માટે વેડિંગ રિંગ કે મંગલસૂત્રની જરૂરત ખરી? એ પ્રશ્ન ક્યારે ઊભો થાય કે જ્યારે આપણે મંગલસૂત્ર કે વેડિંગ રિંગને કોઈથી આપણે પરણ્યા છે એના કરતાં જુદી વસ્તુ માનતા હોઈએ, એનો જ આપણે અનુભાવ ગણતા હોઈએ, તો એ પ્રશ્ન જ ઊભો નથી થતો કે પરણેલીને મંગલસૂત્ર પહેરવાની જરૂરિયાત ખરી? એનો તો પોતાના હૃદયનો ઉમળકો જ એને જતાવશે કે પરણેલું છું તેથી મંગલસૂત્ર પહેર્યું છે, પરણેલો છું તેથી વેડિંગ રિંગ પહેરી છે. એક્ઝેક્ટલી પુષ્ટિ માર્ગી જીવ છું તેથી મને પુષ્ટિ દીક્ષાની જરૂરત છે, તેવો ભાવ આપણે હોવો જોઈએ. એક સામાન્ય વાત સમજો કે ભણનારને કોઈ દિવસે સ્કૂલમાં એડમિશનની જરૂરત હોય નહીં, ઘરમાંય વાંચી શકે, પણ તમને જો સ્કૂલ પ્રત્યે અભિમાન હોય ને તો તમને ભણવા કરતાં સ્કૂલમાં એડમિશનનું અભિમાન વધારે હોય છે કે અમે ફલાણી સ્કૂલમાં એડમિશન થઈ ગયું છે. જો સારી સ્કૂલ, કોઈ સ્કૂલ પ્રત્યે તમને સારી સ્કૂલ હોવાનો ભાવ હોય તો એવી રીતે પુષ્ટિના દીક્ષા માટે તમને એવો ઉદાત્ત ભાવ હોય તો તમને દીક્ષામાં અને પુષ્ટિમાં ભેદ દેખાવો જ ન જોઈએ. એ વાત તમારે સ્પષ્ટ સમજી લેવાની. સર્વધર્મનો ત્યાગ કરીને શરણે જવું એ ધર્મ કેવી રીતે? સર્વ પુરુષોનો ત્યાગ કરીને કોઈકને પતિ તરીકે વરવું, અથવા સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરીને કોઈકને પત્ની તરીકે વરવું, એ જેવી રીતે ધર્મ તેવી રીતે એક્ઝેક્ટલી. આપણે શરણ જવાનો અર્થ કોઈકના પગ પકડવાનું સમજી રહ્યા છે,
શરણનો મતલબ કોઈકના પગ પકડવું નથી. શરણમ ગ્રહ રક્ષિત્રો. શરણ એટલે ઘર, શરણ એટલે રક્ષક. કોઈકને પોતાનો રક્ષક માનવો. જૂના જમાનામાં પતિનો અર્થ રક્ષક થાય છે, અને જો કે પત્નીનો અર્થ રક્ષક નથી થતો સીધી રીતે, પણ આડકતરી રીતે પત્નીનો અર્થ પણ રક્ષક થાય છે. એ શબ્દ આપણને ક્યાંથી સમજમાં ખબર પડે? એના માટે સંસ્કૃતમાં બહુ સુંદર શબ્દ વાપરવામાં આવ્યો છે, દંપતિ. પતિ એટલે પતિ, બીજું કોણ? દમ. આપણને એમ લાગે કે દમ મારો દમ વાલે કોઈ હશે, એ દમ નહીં હો. જેના કારણે પતિનું પતિત્વ રક્ષિત થાય તેનું નામ દમ. તો પત્ની પણ રક્ષિકા જ છે, એ વાત સમજી લેવી જોઈએ. કેમ કે એ એના પતિત્વનું રક્ષણ કરે છે અને એ પેલો આના પત્નીત્વનું રક્ષણ કરે છે. એટલે જ્યારે આપણે શ્રી કૃષ્ણને રક્ષક કહી રહ્યા છે તે વખતે એ જે રક્ષક હોવાનો જે ભાવ છે એ સર્વને છોડીને એકને રક્ષક માનવાનો ભાવ છે. એ બે ઘોડાની સવારીનો ભાવ નથી. જેને આપણે રક્ષક માન્યો એને રક્ષક માનીએ છીએ, જેને રક્ષક નથી માન્યો તેને શરણે જવું, તેનો પગ પકડવો, તેની સામે કરગરવું આપણે ત્યાં અન્યાશ્રય છે. પ્રશ્નો છે? મારા દીક્ષાદાતા ગુરુદેવ જો મહાપ્રભુજીના સિદ્ધાંતોને ન અનુસરતા હોય તો મારું તેમના પ્રત્યે શિષ્ય તરીકે કેવું વર્તન કર્તવ્ય હોવું જોઈએ? એક સાચી વાત કહું કે તમારા દીક્ષાદાતા ગુરુને જો નિમોનિયા થાય તો તમારે દવાઈ આપવી જોઈએ કે નહીં? તમારા ગુરુના માથા દુખતા હોય તો તમારે માથું દબાવવું જોઈએ કે નહીં? તમારા ગુરુને શરદી થઈ ગઈ હોય તો તમારે ત્રિભુવન કીર્તિ આપવી જોઈએ કે નહીં? એટલે તમારા ગુરુ જો દીક્ષાદાતા ગુરુ મહાપ્રભુના સિદ્ધાંત ન અનુસરતા હોય તો કાન દાબવાનું નથી કહેતો, પણ ચરણ દાબીને એટલું તો પૂછી શકો ને કે ગુરુદેવ આપ જો સિદ્ધાંતને નહીં અનુસરશો તો કોણ અનુસરશે અને અમને કેવી રીતે ખબર પડશે? એમ ચરણ દાબીને આટલું તો તમે ચોક્કસ એમની સામે વિનવી શકો છો અને વિનવી શકો છો. આજના યુગમાં આપે બતાવેલ ધર્મ સંકટથી કેવી રીતે બચવું? મોટે ભાગે ધર્મ સંકટમાં એક ઠેકાણે ધર્મનો સાચા સ્વરૂપનો જ્ઞાન અને બીજા ઠેકાણે કાં તો કોઈ ક્રિયાની બાબતમાં એના ધર્મ ન હોવા છતાં ધર્મ હોવાનો જ્ઞાન, અથવા જે આપણો ધર્મ છે એનામાં ધર્મ ન હોવાના અજ્ઞાનને કારણે ધર્મ સંકટ ઊભા થતા હોય છે. એટલે ધર્મ સંકટથી આજના યુગમાં કે પ્રાચીન યુગમાં કે આવનારા યુગમાં જ્યારે પણ બચવું હશે તો સાચો ઉપાય ધર્મને જાણવાના જે શાસ્ત્રો છે તે શાસ્ત્રોનો શરણાગતિ સ્વીકારવી એ જ સાચો ઉપાય છે. અને એ શરણાગતિ આપણે સ્વીકારીએ તો આપણને શાસ્ત્રોથી એ ધર્મ સંકટનો સહેજ રીતે નિવારણ થઈ શકે છે. પણ જો આપણે શાસ્ત્રના મુજબ આપણી અભિમતિ રાખવા માટે બંધાયેલા ન હોઈએ અને એટલી કાળજી આપણે ન રાખતા હોઈએ, એક વાત કહું, ઘી આપણે લેતા હોઈએ છીએ તે સૂંઘીને ચાખીને, તેલ લેતા હોઈએ છીએ બ્રાન્ડ નામ જોઈને, કાપડ લેતા હોઈએ છીએ કાપડને માપીને એને સ્પર્શીને, ધર્મને જ આપણે કેમ આવી આંધળી રીતે ગાંધારી અને યુધિષ્ઠિરના સંતતિની માફક લઈ લીધો કે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ જાનામ્ય ધર્મમ ન ચ મે નિવૃત્તિ? હું જાણું છું કે આ ધર્મ તો સાચું છે પણ અનુસરાય કેવી રીતે? હું જાણું છું કે અધર્મ છે પણ છોડું કેવી રીતે? અંતે અમારા તો વર્ષોથી આમ જ કરતા આવ્યા છે. આવા દુર્યોધનો આપણે કેમ થઈ ગયા? એનું કારણ કે ધર્મમાં આપણને અધર્મની બુદ્ધિ થઈ ગઈ
અને અધર્મમાં ધર્મની બુદ્ધિ થઈ ગઈ. શાસ્ત્ર મુજબ જો આપણે ધર્મને ધર્મ રીતે સમજશું તો આ બધાનો નિવેડો આજે ને હમણાં આવી શકે છે. એ મુખ્ય વાત છે. શું શરણાગતિ રૂપી ધર્મ બધાયથી નભવો શક્ય છે? મેં કહ્યું તે મુજબ કોઈ પણ ધર્મ બધાથી નભી શકતો નથી. શરણાગતિ તો બહુ મોટો ધર્મ છે. હું તો કહું છું એક વાત સમજો કે જૂઠ બોલવાનો એ ધર્મ બધાથી નભી શકે એવું નહીં. સ્મગલરો કોઈ દિવસે જૂઠ નથી બોલતા, સાચું જ બોલે છે. સરકાર અફસર સામે જૂઠ બોલતા હશે, તમારી સામે સાચું જ માલ આપે છે, જૂઠ નથી બોલતા. આ મટકાવાલાઓ કોઈ દિવસે દગોબાજી નથી કરતા. જે નંબર તમે જીત્યો હોય લખાણ વિના તમને રૂપિયા આપી દેતા હોય છે. એટલે જૂઠ બોલવું પણ બધાના માટે શક્ય નથી, અને સચ બોલવું એ બધાના માટે, સાચું બોલવું એ બધાના માટે શક્ય નથી. તો શરણાગતિ હોય કે કોઈ પણ હોય, બધાના માટે તો કોઈ પણ ધર્મ શક્ય છે જ નહીં. કોઈ પણ ધર્મ ક્યારે પણ બધાના માટે શક્ય નથી હોતો. જે જેનાથી શક્ય છે તે તેના માટે ધર્મ છે, જે જેનાથી શક્ય નથી તે તેના માટે ધર્મ નથી. શું મહત્વની દૃષ્ટિથી બ્રહ્મ સંબંધી દીક્ષા શરણ દીક્ષા કરતાં અધિક મહત્વની પુષ્ટિમાર્ગી માટે ન કહેવાય? શું મહત્વની દૃષ્ટિથી? મહત્વનું પણ પાછું એવું છે ને. મહત્વ એટલે કોનું મહત્વ? હમણાં મેં એક બહુ સુંદર વાત વાંચી. એક દીપડો કૂવામાં પડી ગયો. એ કૂવામાંથી કાઢવાના ઘણા પુરુષાર્થો એણે કર્યા, નીકળ્યો નહીં. અંતે લોકોએ કૂવામાં કુર્સી નાખી, દોરડામાં બાંધીને. એ દીપડો ડૂબવા તૈયાર, પર કુર્સી ઉપર બેસવા તૈયાર નહીં, કેમ કે પોલિટિકલ લીડર નહોતો. એટલે પેલા થાકી ગયા એને બચાવ જનારા વનના અધિકારીઓ. છેવટે એમણે શું કર્યું, એક પાટિયો લીધો, એના ઉપર ઘાસ પાથરી, અને ઘાસ એ પાટિયાને દોરડામાં બાંધીને કૂવામાં લટકાવ્યો. તરત દીપડો એના ઉપર ચડી ગયો. તો બચાવવા માગતા હોય એવા સાધનો પણ મહત્વ જે રીતે સમજે છે તે જ રીતે સમજે છે, બીજી રીતે સમજવા તૈયાર નથી હોતો. એને કુર્સી પણ બચાવવા માટે જ નાખી હતી, પણ દીપડાએ ઇનકાર કરી દીધું કે ના, આમાં અમારાથી ન બેસાય. કોઈ ચૂંટણીમાં ઊભા રહેનારા લીડરોને પૂછો, એમના માટે ડૂબાવા કુર્સી કૂવામાં, હું આમાં ઉપર આવવા નથી માગતો. એણે તો પેલું ઘાસ પાથરીને પેલો પાટિયો મું ડૂબાયો, તરત એના ઉપર ચડી ગયો અને બહાર આવી ગયો. એટલે મહત્વ શું છે ને અમહત્વ શું છે, એ કોઈ પણ વસ્તુનું મહત્વ પોતાનામાં નથી હોતું. એનો અને જે એને મહત્વ માને છે તેનામાં હોય છે. એક સામાન્ય વાત કહું હો તમને, કે રંભા પણ હોય ને, પણ વાંદરાને કોઈ દિવસે રંભા નહીં ગમે હો, વાંદરી જ ગમશે. તમે કહો છો કે આ રંભા છે, હશે રંભા ભાઈ, પણ વાંદરી જેટલી સુંદર નથી તેનું શું કરવું? વાંદરો એમ જ કહેશે. વાનર રાયનું મહાત્મ્ય જેવું કે એને વાંદરી જ ગમે, રંભા ન ગમે ભક્તિની. એ બિચારી રંભાતી રહે પણ વાનર રાયને ન ગમે. એ દુર્ગતિ છે વાંદરાઓની. એટલે મહત્વની દૃષ્ટિએ બ્રહ્મ સંબંધ દીક્ષા શરણ દીક્ષા કરતાં અધિક મહત્વની પુષ્ટિ માર્ગી માટે ન કહેવાય. પણ ભાઈ, પુષ્ટિ માર્ગમાં શરણ માર્ગી પણ છે ને સેવા માર્ગી પણ છે. તો પ્રભુએ જેનો સેવા માર્ગ માટે વરણ કર્યો હોય એને તો તરત સમજમાં આવશે કે સેવા જ મારા માટે મહત્વની છે, શરણાગતિ મારા માટે મહત્વની નથી. પણ જેને શરણાગતિ માટે પ્રભુએ વરણ કર્યો હશે એને સેવા માર્ગનું સમજમાં ન આવે, એનું સ્પષ્ટ ઉદાહરણ આપણે ગોવિંદદેવ દુબેની વાર્તામાં વાંચી શકીએ છીએ કે મહાપ્રભુજી એમને બ્રહ્મ સંબંધ આપ્યો, છતાંય એમ કહે છે કે મારું મન દ્વારકા લીલામાં જાય છે. મહાપ્રભુજીએ ત્યાં કબૂલ રાખ્યું કે જો દ્વારકાધીશજી જો તને બચાવત નહીં તો હું તારો ત્યાગ કરત, તે મારામાં કથામાં વિઘ્ન કેમ ડાલ્યો? પણ હવે દ્વારકાધીશ પોતે એનાથી રાજી ને એ દ્વારકાધીશથી રાજી, બ્રહ્મ સંબંધ લેવા છતાંય. તો એનું દ્વારકા લીલામાં જ મન જતું હતું, એટલે મહાપ્રભુજીએ નવરત્ન પ્રકટ કર્યો. તો એ વાત કઈ બાબતનો? મહાપ્રભુજી અને ગોવિંદાસજીથી તો આપણે વધારે હોઈ શકતા નથી ને. પણ એક વાત સમજવાની છે કે જેનું જ્યાં જાય છે ત્યાં જેને ગમે છે એ શરણાગતિનો જીવ શરણાગતિનો જ મહત્વ સ્વીકારશે, સેવાનું મહત્વ નહીં સ્વીકારે. અને જે સેવાર્થ પ્રકટિત જીવ છે એ
એ સેવા જ સ્વીકારશે, શરણાગતિ નહીં સ્વીકારે. આપણે કહીએ કે ભગવદ્ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ છે, પ્રભુએ પુષ્ટિ સૃષ્ટિ ભગવદ્ રૂપ સેવાર્થ કરી છે, તો વાત સાચી છે, પણ ઓછામાં ઓછું આ ભાવમાં તો નહીં સ્વીકારે જે ભાવમાં એને શરણાગતિ માટે પ્રભુએ સ્વીકાર્યો હોય તે ભાવમાં.